વેલકમ બેક ટુ આર ડિજિટલ ક્લાસ. લાસ્ટ લેક્ચરમાં આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની પૂર્વ ભૂમિકા અંગે વાત કરેલી હતી કે જેમાં અગાઉની શિક્ષણ નીતિઓ અને આ શિક્ષણ નીતિની સમિતિનું ગઠન તેમજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમલાઈન અને તેના સભ્યો અને અધ્યક્ષ વિશે વાતચીત કરી હતી. આજે આપણે જોવાના છીએ આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેવા કેવા શું ફેરફારો કરેલા છે. તો પેલા એક લાઈનમાં કહી દઉં તો ધરખમ ફેરફારો કરેલા છે. હાલમાં તમે જે શિક્ષણ નીતિ જોઈ રહ્યા છો, જે આપણે 1986 ની ફોલો કરી રહ્યા છીએ, હા એમાં સુધારા વધારા થયેલા છે, પરંતુ 1986 ની જે શિક્ષણ નીતિ ફોલો કરી રહ્યા છીએ તેમાં અને આવનારી એટલે કે હવે નવી જે શિક્ષણ નીતિ છે તેમાં અઢળક પરિવર્તનો મૂકેલા છે. તો તેની શરૂઆત કરીએ એની પહેલા અહીંયા તમે ફોટો જોઈ રહ્યા છો. પ્રારૂપ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2019 એટલે કે ડ્રાફ્ટ મુસદ્દો ડોક્ટર કે કસ્તુરીરંગન દ્વારા જે મુસદ્દો રજૂ કરવામાં આવેલો હતો 31/5/2019 ના રોજ, તે મુસદ્દાનું ફ્રન્ટ પેજ છે. હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના હેતુઓ શું છે તેની આપણે વાત કરીએ. સ્કિલ અને જ્ઞાનથી સજ્જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એનો મુખ્ય હેતુ છે કે તમામ વિદ્યાર્થીઓને સ્કિલ અને જ્ઞાનથી સજ્જ કરવા. માત્ર ગોખણિયું જ્ઞાન જ નહીં, સ્કિલ પણ, આવડત પણ તેમનામાં આવે અને સમજપૂર્વકનું જ્ઞાન મેળવે ને તેનાથી સજ્જ થાય, આ મુખ્ય હેતુ છે. આગળ જ્ઞાનમાં સુપર પાવર બનાવવું છે. જ્ઞાનમાં સુપર પાવર, ગોખણિયું નહીં, અગેન ગોખણિયું નહીં, કન્સેપ્ચ્યુઅલ અને અન્ડરસ્ટેન્ડિંગ બેઝ જ્ઞાન આપવાની વાત છે. વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગોમાં જે માનવ સંસાધનની અછત છે તે દૂર કરવી છે. વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગમાં જે અછત છે માનવ સંસાધનની એ દૂર કરવી છે. તો આ ત્રણ મુખ્ય હેતુઓ છે જે ખાસ યાદ રાખીશું. આપણને એક્ઝામમાં 4 ABCD 4 હેતુઓ આપવામાં આવે અને પૂછવામાં આવે કે નીચેનામાંથી કયો હેતુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ પડતો નથી, તો ખાસ યાદ રાખીશું આ ત્રણ. સ્કિલ અને જ્ઞાનથી સજ્જ, જ્ઞાનમાં સુપર પાવર, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગમાં જે માનવ સંસાધનની અછત છે તે દૂર કરવી. નેક્સ્ટ, 5 પાયા, 5 pillars of new national education policy. 5 pillars. એક્સેસ, પહેલું જ પિલર છે એક્સેસ. એક્સેસ એટલે શું? તો એક્સેસ એટલે પહોંચવું, શિક્ષણને વિદ્યાર્થી સુધી પહોંચવું અથવા તો વિદ્યાર્થીને શિક્ષણ સુધી પહોંચવું. એક્સેસ એટલે કે પહોંચવું, કે જ્ઞાન છે વિદ્યાર્થી સુધી અથવા તો વિદ્યાર્થી છે એ જ્ઞાન સુધી પહોંચવો જોઈએ. બીજું છે ઇક્વિટી. ઇક્વિટી એટલે સમાનતા નહીં પરંતુ સમન્યાયતા, સમન્યાય. કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી, કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિમાંથી વિદ્યાર્થી આવતો હોય, દરેક વિદ્યાર્થીને એક સરખો ન્યાય મળે, એક સરખું શિક્ષણ મળે. ઇક્વિટી. એક્સેસ, ઇક્વિટી. ક્વોલિટી એ તો આપણને બધાને ખ્યાલ જ છે, ગુણવત્તા. ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે. અફોર્ડેબિલિટી, પરવડે તેવું, પોસાય તેવું, પરવડે તેવું, પોસાય તેવું. આ તમામ પાયાઓ ઉપર નવી શિક્ષણ નીતિ રહેલી છે. કે અફોર્ડેબિલિટી, પોસાય તેવું, પરવડે તેવું, એ કઈ રીતે? તો કે જે ફી નિયમન કમિટી છે એ પ્રાઇવેટ તમામ પ્રકારની નાની મોટી સંસ્થાઓનું ફીનું નિયમન કરશે અને પોસાય તેવું, શિક્ષણ પરવડે તેવું બનાવશે. 5મો પાયો છે અકાઉન્ટેબિલિટી, જેની ખાસ જરૂર છે આજે આપણે. અકાઉન્ટેબિલિટી, જવાબદારી. કે આ પ્રકારનું શિક્ષણ તમે મેળવો છો તો તમારામાં આ પ્રકારના પરિવર્તનો થશે, આ પ્રકારની સ્કિલ ડેવલપ થશે જેની અમે જવાબદારી લઈએ છીએ. અકાઉન્ટેબિલિટી. તો આ 5 પાયાઓ છે. અગેન તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે, ABCD 4 ઓપ્શન્સ આપેલા હોય કે નીચેનામાંથી કયું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પાયો અથવા તો પિલર નથી? એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, અફોર્ડેબિલિટી અને અકાઉન્ટેબિલિટી. આ 5 પાયાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના છે. આગળ જોઈએ. સૌથી મોટું પરિવર્તન અત્યાર સુધી આપણે કોઠારી કમિશન દ્વારા સૂચવવામાં આવેલું, 1964માં સૂચવેલું, ભલામણ કરેલી, 1976માં અમલી બનેલું અને 1986 ની શિક્ષણ નીતિએ પણ તેને કન્ટિન્યુ રાખેલ એવી, એટલે કે 10+2+3 તરહથી ભણી રહ્યા છીએ. પરંતુ હવેથી આ તરહ આખી બદલવાની છે.
જે આમૂલ પરિવર્તન કહેવાય એ હવે આવી રહ્યું છે અને તમે લોકો આ આમૂલ પરિવર્તનના સાક્ષી છો. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમે સાક્ષી છો. 5 + 3 + 3 + 4 જે 10 + 2 + 3 છે તેના બદલે 5 + 3 + 3 + 4 આ પ્રમાણે 4 સ્ટેજીસમાં શિક્ષણને ડિવાઈડ કરેલું છે. જેમાં પહેલો સ્ટેજ છે તેને કહેવાય છે ફાઉન્ડેશનલ સ્ટેજ. ફાઉન્ડેશનલ સ્ટેજ કે જે 5 વર્ષનો રહેશે. ફાઉન્ડેશનલ સ્ટેજ 5 વર્ષનો, જેને ગુજરાતીમાં આપણે કહીશું પાયાનું પગથિયું અથવા તો પાયાનો તબક્કો, કે જેમાં નર્સરી થી લઈને ધોરણ 2 સુધીનું શિક્ષણ બાળકને મળશે. નર્સરી, લોઅર કેજી, અપર કેજી, સ્ટાન્ડર્ડ 1 અને સ્ટાન્ડર્ડ 2. નર્સરી પ્લે હાઉસ કહો, લોઅર કેજી અથવા તો જુનિયર કેજી કહો, અપર કેજી એટલે કે સિનિયર કેજી કહો, પ્લસ સ્ટાન્ડર્ડ 1 એન્ડ સ્ટાન્ડર્ડ 2. આ સમય દરમિયાન શિક્ષણ અને પોષણ પર વધુ ભાર આપવામાં આવશે. માત્ર શિક્ષણ નહીં પોષણ પણ, માત્ર શિક્ષણ નહીં પોષણ પણ એના ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે. એટલે કે જે મધ્યાહન ભોજન છે તેને વિસ્તૃત કરવામાં આવશે. હાલ જો કે નાસ્તા અને મધ્યાહન ભોજન એવી રીતે બે પ્રકારનું પોષણ આપવામાં આવી રહ્યું છે અને આંગણવાડીમાં પણ અનેક પ્રકારનું પોષણ માટેની જોગવાઈઓ છે, તેને વિસ્તારવામાં આવશે. શિક્ષણ પ્લસ પોષણ તેને ભાર આપવામાં આવશે ફાઉન્ડેશનલ સ્ટેજમાં. ખાસ યાદ રાખીશું, પહેલું સ્ટેજ ફાઉન્ડેશનલ સ્ટેજ કેટલા વર્ષનું છે? 5 વર્ષનું. ક્યાંથી ક્યાં સુધીનું શિક્ષણ મળશે? નર્સરી થી ધોરણ 2 સુધીનું. શેના પર ભાર મૂકેલો છે? શિક્ષણ પ્લસ પોષણ. અને આ વાતને 2025 સુધીમાં સંપૂર્ણપણે અમલી કરવામાં આવશે. 2025 સુધીમાં આ વાતને સંપૂર્ણપણે અમલી કરવામાં આવશે. ત્યાર પછીનું બીજું સ્ટેજ છે પ્રિપેરેટરી સ્ટેજ. પ્રિપેરેટરી સ્ટેજ એટલે કે પ્રારંભિક તબક્કો. પ્રિપેરેટરી સ્ટેજ કે જે 3 વર્ષનો છે, જેમાં ધોરણ 3 થી લઈને 5, ત્રીજું, ચોથું અને 5મું ધોરણ, આ 3 ધોરણનું શિક્ષણ આપવામાં આવશે. અહીંયા શેના પર ભાર મૂકવામાં આવશે? ભાષા અને ગણિત એટલે કે વાંચન, લેખન, ગણન, જેને આપણે ટૂંકમાં વાગલે કહીએ છીએ. વાંચન, લેખન જે ભાષાનો ભાગ છે, ગણન એટલે કે ગણિત, ભાષા અને ગણિત પર વધારે ભાર મૂકવામાં આવશે. અને મુખ્ય વાત કે સ્થાનિક ભાષા, જે આપણે પ્રથમ ભાષા ફર્સ્ટ લેંગ્વેજ કહીએ છીએ, તેનામાં જ એટલે કે તે જ ભાષામાં શિક્ષણ આપવામાં આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેમાં એવું કહેવામાં આવે છે કે ધોરણ 5 સુધી બાળકને માતૃભાષામાં જ ફર્સ્ટ લેંગ્વેજમાં જ શિક્ષણ મળવું જોઈએ. તો આ મહત્વની વાત છે જે ખાસ યાદ રાખીશું. ફરીથી એક વખત જોઈ લઈએ. ફાઉન્ડેશનલ સ્ટેજ 5 વર્ષનો છે. નર્સરી થી લઈને ધોરણ 2 સુધીનું શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણ અને પોષણ બંનેની જવાબદારી એકાઉન્ટેબિલિટી લેવામાં આવશે અને 2025 સુધીમાં અમલી કરવામાં આવશે. બીજું સ્ટેજ પ્રિપેરેટરી સ્ટેજ એટલે કે પ્રારંભિક તબક્કો 3 વર્ષનો, ધોરણ 3 થી લઈને ધોરણ 5 સુધી. ભાષા અને ગણિત પર ભાર મૂકવામાં આવશે. ભાષા અને ગણિત, જેમાં સ્થાનિક ભાષામાં જ 5 ધોરણ સુધી બાળક ભણે તેનો આગ્રહ રાખવામાં આવ્યો છે. અને બીજી એક વાત કે ધોરણ 3, 5 અને 8, ધોરણ 3, 5 અને 8 માં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે પરીક્ષા આયોગ છે તે ધોરણ 3, 5 અને 8મા ધોરણની પરીક્ષા લેશે. સ્થાનિક પર્યાવરણ અથવા તો સ્થાનિક જે સત્તાતંત્ર છે તે પરીક્ષા નહીં લે. ધોરણ 3, 5 અને 8ની પરીક્ષા એજન્સી દ્વારા લેવામાં આવશે. અને આ બાબતોને પણ 2025 સુધીમાં અમલી કરવામાં આવશે. 2025 સુધીમાં અમલી કરવામાં આવશે. ત્યારબાદ હવે આગળ જોઈએ સ્ટેજ 3 મિડલ સ્ટેજ, મધ્ય મિડલ સ્ટેજ, કે જેમાં પણ 3 વર્ષ અથવા તો 3 ધોરણો રહેલા છે. ધોરણ 6 થી 8 કે જેને અત્યારે આપણે અપર પ્રાઇમરી તરીકે ઓળખીએ છીએ. ધોરણ 6 થી 8 અહીંયા હવે શિક્ષણનો વિસ્તાર થાય છે. સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, આ બંને વિષયોની આપણને ખબર છે. ત્રીજું મહત્વનું છે કોમ્પ્યુટર કોડિંગ. કોમ્પ્યુટર કોડિંગ એન્ડ ડીકોડિંગ, જે સી લેંગ્વેજ ને જાવા ને જાવા પ્લસ ને એવું બધું કહેવાય છે જે કોડિંગ, તે બધી બાબતોનો સમાવેશ અહીંયા થશે. સામાન્ય રીતે ગ્રેજ્યુએશન બાદ અથવા તો સ્ટાન્ડર્ડ 12 પછી જે વિદ્યાર્થી કમ્પ્યુટર રાખે છે અને અભ્યાસ કરે છે તે વસ્તુનો અભ્યાસ વિદ્યાર્થીને ધોરણ 6 થી મળશે. કારણ કે આવતો સમય ટેકનોલોજીનો સમય છે મિત્રો, આપણને ખ્યાલ છે. તો 6થા ધોરણથી જ બાળકને કમ્પ્યુટર કોડિંગ, ડીકોડિંગ શીખવવામાં આવશે. આ ઉપરાંત વ્યાવસાયિક શિક્ષણ, જેને આપણે વોકેશનલ ટ્રેનિંગ કહીએ છીએ, વોકેશનલ ટ્રેનિંગ,
વોકેશનલ ટ્રેનિંગ એટલે કે વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવશે. શું કામ? તો કે પહેલો જ હેતુ હતો સ્કિલ અને જ્ઞાનથી સજ્જ. સ્કિલ અને જ્ઞાનથી સજ્જ. તો પહેલો હેતુ સિદ્ધ કરવાનો છે, એના માટે છે વ્યાવસાયિક શિક્ષણ અને જ્ઞાન. એના માટે કમ્પ્યુટર કોડિંગ, ડીકોડિંગ, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી આવા વિષયો ધોરણ 6 થી 8 માં ભણશે. આગળ જોઈએ સેકન્ડરી સ્ટેજ. સેકન્ડરી સ્ટેજ એટલે કે માધ્યમિક. અત્યારે આપણે 9મું અને 10મું ધોરણ માધ્યમિક કહીએ છીએ, 11મું અને 12મું ધોરણ ઉચ્ચ માધ્યમિક કહીએ છીએ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી. અહીંયા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બંને હાલના જે બંને સ્ટેજીસ છે તે બંનેને ભેગા કરીને સેકન્ડરી સ્ટેજ એટલે કે માધ્યમિક ગાળો જે 4 વર્ષનો છે તે જણાવવામાં આવ્યો છે, જેની અંદર ધોરણ 9 થી 12 નો સમાવેશ થાય છે. ધોરણ 9 થી 12. ફરી એકવાર નર્સરી થી ધોરણ 2, 3 થી 5, 6 થી 8 અને 9 થી 12 ધોરણનો સમાવેશ સેકન્ડરીમાં થાય છે. અહીંયા કયા પ્રકારના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે? આજીવિકા માટેનું ઉચ્ચ શિક્ષણ. આજીવિકા માટેનું શિક્ષણ. જે હેતુમાં ત્રીજો હેતુ હતો કે ઉદ્યોગમાં માનવ સંસાધનની અછત દૂર કરવી, વિજ્ઞાનમાં માનવ સંસાધનની અછત દૂર કરવી. તો ઉદ્યોગમાં માનવ સંસાધનની અછત કેવી રીતે દૂર થશે? જો તેનું શિક્ષણ આપવામાં આવે. તો આજીવિકા માટેનું ઉચ્ચ શિક્ષણ કે બાળક ભણવાની સાથે આજીવિકા કેમ મેળવવું, પેટીયું કેમ મેળવવું, રોજગારી કેવી રીતે મેળવવી, તેનું શિક્ષણ અહીંયા એટલે કે સેકન્ડરી સ્ટેજમાં મેળવશે. ત્યાર પછી મુખ્ય વસ્તુ કે પ્રવાહ નાબૂદ થશે. અત્યારે જે સ્ટ્રીમ ચાલે છે, વિનયન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, આ પ્રવાહ નાબૂદ થશે. તેના બદલે તો કે બાળકોને વિષય પસંદ કરવાની તક મળશે. વિદ્યાર્થીને વિષય પસંદ કરવાની તક મળશે. વિજ્ઞાનની સાથે ગુજરાતી ભણવું છે, ભણી શકે છે. અંગ્રેજીની સાથે બાયોલોજી ભણવું છે, ભણી શકશે. કોમર્સ એટલે કે કોમર્સના કોઈ પણ સબ્જેક્ટ, અકાઉન્ટની સાથે લોજિક ભણવું છે, સાયકોલોજી ભણવું છે, ભણી શકશે. તો પ્રવાહ નાબૂદ થશે ને તેના સ્થાને શું આવી જશે? વિષય પસંદગી. પ્રવાહ પસંદ નથી કરવાનો, પરંતુ વિષય પસંદ કરવાનો છે. અને ત્યાર બાદની મુખ્ય વસ્તુ શું? તો કે 8 સેમેસ્ટરમાં સેકન્ડરી સ્ટેજને ડિવાઈડ કરેલું છે. 4 ધોરણ અને 8 સેમેસ્ટર. તો 4 ધોરણ, ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધી સળંગ ધોરણ કરવામાં આવશે કે જેમાં કુલ 8 સેમેસ્ટર રહેલા છે. તો આ જે મુખ્ય પરિવર્તન જે છે શાળા શિક્ષણનું તે આ છે. 5+3+3+4. ફરી એક વખત જોઈ લઈએ. ફાઉન્ડેશનલ સ્ટેજ 5 વર્ષ, નર્સરી થી લઈને ધોરણ 2 સુધી. તેમાં શિક્ષણ અને પોષણ પર ભાર મૂકવામાં આવશે. પ્રિપેરેટરી સ્ટેજ 3 વર્ષનું, ધોરણ 3 થી લઈને 5 સુધી. તેમાં ભાષા અને ગણિત પર ભાર મૂકવામાં આવશે અને બાળક સ્થાનિક ભાષામાં જ અભ્યાસ કરે તે જોવામાં આવશે. આગળ વધીએ. મિડલ સ્ટેજ. મિડલ સ્ટેજ 3 વર્ષ, ધોરણ 6 થી 8, જેમાં સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, કમ્પ્યુટર કોડિંગ અને વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવશે. સેકન્ડરી સ્ટેજ 4 વર્ષ, ધોરણ 9 થી 12. ઘણા પરિવર્તનો છે. શું? તો આજીવિકા માટેનું ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે. પ્રવાહ નાબૂદ થશે, વિષય પસંદગીની તક મળશે અને 9 થી 12 4 ધોરણને સળંગ કરવામાં આવશે અને 8 સેમેસ્ટરમાં ડિવાઈડ કરવામાં આવશે. આ ઉપરાંત બીજી એક મહત્વની વાત કે ધોરણ 3, 5 અને 8 માં મુખ્ય પરીક્ષાઓ એજન્સી દ્વારા ગોઠવવામાં આવશે. તો જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેનું મુખ્ય પરિવર્તન જે છે શાળા શિક્ષણ સાથે લાગુ પડતું પરિવર્તન છે, જે સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીને લાગુ પડવાનું છે એ છે આ. આગળ જોઈએ. ઉચ્ચ શિક્ષણ. હવે શાળા શિક્ષણની વાત કરી લીધી આપણે. હવે ઉચ્ચ શિક્ષણ 12 ધોરણ ભણી લીધું. હવે શું પરિવર્તનો છે આગળ? તો એમાં જોઈએ કે ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ છે એ 4 વર્ષની થશે. હાલમાં 3 વર્ષનું જે ગ્રેજ્યુએશનનો સિલેબસ છે એ 4 વર્ષનો થશે અને 2030 સુધીમાં આ બાબતને અમલી કરવામાં આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સ્વીકાર થઈ ગયો છે, પરંતુ આ કોઈ એવી તો વાત નથી કે રાતોરાત આપણે એને અમલી કરી દઈએ. તો 2030 સુધીમાં આ બાબતને અમલી કરવામાં આવશે. ગ્રેજ્યુએશનનો કોર્સ છે 4 વર્ષનો થશે
અને મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલય જે આપણે નાલંદા કહીએ છીએ તે પ્રકારની વિશ્વવિદ્યાલયનું સ્થાપન થશે અને આ વિશ્વવિદ્યાલયો આ મહાવિદ્યાલયો છે સ્વાયત્ત બનશે સ્વાયત્ત સંસ્થા કે પોતે કયા કોર્સ કરાવવા છે કયા સિલેબસ કરાવવા છે અભ્યાસક્રમ કે પાઠ્યક્રમ પણ પોતે નિર્માણ કરી શકે એવી છૂટ આપીને સ્વાયત્ત સંસ્થા બનાવવાનું અત્યારે આયોજન આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત છે ફરી એક વખત જોઈ લે ઉચ્ચ શિક્ષણ કોલેજ છે એ 4 વર્ષની થશે અને આ બાબતનું અમલીકરણ 2030 સુધીમાં કરવામાં આવશે અને આમાં શું પરિવર્તનો થશે તો કે જે કોલેજ છે એને મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળશે તે સ્વાયત્ત બનશે પોતાના જે વાતાવરણ છે પોતાની જે લોકાલિટી છે તેને અનુરૂપ અભ્યાસક્રમ કે પાઠ્યક્રમનું નિર્માણ કરી શકશે અને બાળકોને એ સર્વ કરી શકશે હવે આની અંદર અત્યાર સુધી આપણે શું જોઈએ છે કે કોલેજમાં 1 વર્ષ કરીને આપણે ડ્રોપ લઈ લઈએ છીએ 4 5 10 વર્ષ થઈ જાય છે 6 વર્ષ થઈ જાય છે તો ફરીથી આપણે પહેલા વર્ષથી શરૂઆત કરવી પડે જ્યારે અહીંયા એવું નહીં રહે 4 વર્ષનું ગ્રેજ્યુએશન છે તમારું એક પણ વર્ષ ફેલ જશે નહીં 1 વર્ષ કરીને તમે ડ્રોપ લો છો તો તમને સર્ટિફિકેટ મળશે 2 વર્ષ કરો છો તો તમને ડિપ્લોમા સર્ટી મળશે 3 વર્ષ કરો છો તો તમે ગ્રેજ્યુએટ કહેવાશો અને જો 4 વર્ષ પૂર્ણ કરો છો ઉચ્ચ શિક્ષણ આખું પૂરું કરો છો તો તમને ગ્રેજ્યુએટ વિથ રિસર્ચ અથવા તો વિથ ઓનર્સ કહેવામાં આવશે પહેલા વર્ષે સર્ટિફિકેટ બીજા વર્ષે ડિપ્લોમા ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષને પૂર્ણ કરતા ગ્રેજ્યુએટ વિથ રિસર્ચ અથવા તો ગ્રેજ્યુએટ વિથ ઓનર્સ કહેવામાં આવશે તો તમારું એક પણ વર્ષ ફેલ નહીં જાય આ ઉચ્ચ શિક્ષણમાં મુખ્ય જે બાબત છે એ છે મલ્ટી એન્ટ્રી એન્ડ એક્ઝિટ મલ્ટી એન્ટ્રી એન્ડ એક્ઝિટ તમે કોઈ વિષયો પસંદ કરીને 1 વર્ષ કરો છો પછી તમને એમ થાય કે નહીં આ વિષયોમાં નથી આપણને એટલી બધી સૂઝ પડતી અથવા તો મજા આવતી અથવા તો આપણા ચોઈસનું નથી તો તમે એનો સર્ટિફિકેટ લઈને એ 1 વર્ષ કમ્પ્લીટ કરી દો બીજો સ્ટાર્ટ કરો બીજા વિષયો સાથે બીજું સ્ટાર્ટ કરો એક સર્ટી તો તમને મળી ગયેલું છે અત્યારે એવું નથી થતું તમે આર્ટ્સમાં BA માં ફર્સ્ટ યર કમ્પ્લીટ કરો છો પછી તમને એમ થાય છે કે મારે હવે આર્ટ્સ નથી કરવું બીજું કંઈક કરવું છે અથવા તો સાયન્સમાં તમે BCom માં અથવા તો તમે FY કમ્પ્લીટ કરો છો કોઈ પણ અને તમારું સ્ટ્રીમ બદલો છો BSc FY કમ્પ્લીટ કરો છો અને ત્યારબાદ બીજા વર્ષે તમે BCom FY જોઈન કરો છો તો BSc FY તમારે ફેલ જશે તેનું તમને કોઈ ડિગ્રી કે સર્ટી મળશે નહીં જ્યારે અહીંયા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 1 વર્ષ કમ્પ્લીટ કરો છો તો તમને સર્ટિફિકેટ મળે છે 2 વર્ષે ડિપ્લોમા 3 વર્ષે ગ્રેજ્યુએટની ડિગ્રી અને 4 વર્ષે ગ્રેજ્યુએટ વિથ ઓનર્સ અથવા તો ગ્રેજ્યુએટ વિથ રિસર્ચ નું સર્ટી અથવા તો ડિગ્રી તમને મળે છે તો આ થયું ઉચ્ચ શિક્ષણમાં આવનારું મુખ્ય પરિવર્તન હવે વાત કરીએ શાળા શિક્ષણની શાળા શિક્ષણ કે શાળા શિક્ષણ દરમિયાનમાં શું શું ફેરફારો આવશે પ્રારંભિક શિક્ષણ પર ભાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 4 જે સ્ટેજીસ છે એમાં પહેલું સ્ટેજ છે એનું નામ આપેલું છે ફાઉન્ડેશનલ સ્ટેજ પાયાનું પગથિયું અથવા તો પાયાનો તબક્કો ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે પ્રારંભિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યાર પછી આવે છે પ્રિપેરેટરી એટલે કે પ્રારંભિક પહેલા પાયો બનાવશે તેના પર પ્રારંભ કરશે સીધો પ્રારંભ કરવાના નથી આપણે કહીએ પ્રારંભ એટલે શરૂઆત કરવી પણ ના આપણે સીધી દિવાલ નથી ચણતા પેલા પાયો નાખીએ છીએ તો અહીંયા પણ પેલા ફાઉન્ડેશનલ આવશે ત્યારબાદ પ્રિપેરેટરી છે 0 થી 3 વર્ષ જે છે તેને જ્ઞાનવર્ધનના સમય તરીકે ઓળખવામાં આવશે પ્રશ્ન પૂછી શકે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 0 થી 3 વર્ષને કેવો સમયગાળો કહ્યો છે તો જ્ઞાનવર્ધનનો સમયગાળો કહેલો છે 3 થી 8 વર્ષ શૈક્ષણિક દિશા નિર્દેશ મળશે 3 થી 8 વર્ષ એટલે કે ધોરણ 3, 4 અને 5 ધોરણ 3, 4 અને 5 એટલે કે પ્રારંભિક એટલે કે પ્રિપેરેટરી સ્ટેજ છે તેને દિશા નિર્દેશ બાળકને શિક્ષણ તરફ લઈ જવાનો છે શિક્ષણ નથી આપવાનું એટલે જ આ સ્ટેજમાં શું ભણવાનું છે આપણે હમણાં જ જોઈ ગયા ભાષા ગણિત આ 2 વસ્તુનો તેને અભ્યાસ કરાવવાનો છે હા અને એ પણ સ્થાનિક ભાષામાં સ્થાનિક પોતાની જે કંઈ છે ફર્સ્ટ લેંગ્વેજ તેમાં એટલે પ્રિપેરેટરી સ્ટેજ છે તેમાં બાળકને ખાલી દિશા નિર્દેશ કરવાનો છે શિક્ષણ તરફ લઈ જવાનો છે શિક્ષણ નથી આપવાનું શિક્ષણ તરફ લઈ જવાના છે આગળ ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો પ્રોવાઈડ કરવામાં આવશે કરારી અને અયોગ્ય શિક્ષકો
ચલાવી લેવામાં આવશે નહીં. જેમ કે અત્યારે શિક્ષકોની ઘટ હોય છે તો પ્રવાસી શિક્ષકો રાખવામાં આવે છે અથવા તો બોલાવવામાં આવે છે, કરાર આધારિત શિક્ષકો રાખવામાં આવે છે. જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરારી કે અયોગ્ય શિક્ષકો રાખવામાં આવશે નહીં. જે ખરેખર એલિજિબલ છે તે જ શિક્ષકોને શિક્ષણ કાર્ય કરવા દેવામાં આવશે. આ ઉપરાંત MHRDનું નામ આપણને ખ્યાલ જ છે, હવે શિક્ષણ મંત્રાલય થઈ ગયેલું છે. એજ્યુકેશન મિનિસ્ટ્રી, જે પહેલા મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ હતું તે હવે એજ્યુકેશન મિનિસ્ટ્રી શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાય છે. ગુણવત્તા નિયમન અને માનદ પ્રણાલીની સ્થાપના થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી હોય કે પ્રાઇવેટ હોય, જે પ્રણાલી છે, જે પદ્ધતિ છે, જે સિસ્ટમ છે શિક્ષણની, એ બધે એકરૂપ રહેશે. તો નિયમન અને પ્રણાલીની વ્યવસ્થિત સ્થાપના થશે કે જેથી એકરૂપતા જળવાઈ રહે. આગળ 2025 સુધીમાં ધોરણ 5 અને તેનાથી ઉપરના દરેકને મૂળભૂત સાક્ષરતા, ધોરણ 5 અને તેનાથી ઉપરના દરેકને મૂળભૂત સાક્ષરતા એટલે કે ભાષા અને ગણિત, આ બે વસ્તુનું જ્ઞાન મળે એવો સરકારનો, એવો આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રયાસ છે. 2025 સુધીમાં બધાને સાક્ષર કરવા, ધોરણ 5 અને તેનાથી ઉપરના હા પણ વિદ્યાર્થીઓને, યુવાનોને, પુખ્તોની વાત આગળ કરીશું. આગળ ત્યારબાદ MDM વિસ્તૃત થશે. MDM વિસ્તૃત થશે. મિડ ડે મિલ, મિડ ડે મિલ, મિડ ડે મિલ એ વિસ્તૃત થશે. એટલે શું? તો કે તેમાં જે નાસ્તો અથવા તો ભોજન આપવામાં આવે છે ગુણવત્તાયુક્ત થશે, ક્વોન્ટિટી વધશે. અને પહેલા આપણને ખ્યાલ છે માત્ર ભોજન જ મળતું, હવે નાસ્તો અને ભોજન બંને શરૂ થઈ ગયું છે, તો એમાં પણ હજુ વિસ્તાર કરવામાં આવશે. મિડ ડે મિલ વિસ્તૃત થશે. રાષ્ટ્રીય શિક્ષણના પોર્ટલ પર ભાષા અને ગણિતનો ભંડાર ઉપલબ્ધ થશે. રાષ્ટ્રીય શિક્ષણના પોર્ટલ પર, જેને આપણે દીક્ષા તરીકે ઓળખીએ છીએ, હાલમાં એ છે જ કાર્યરત, પણ તેના પર ભાષા અને ગણિતનો ભંડાર, જે મટીરિયલ છે, પછી એ ઓડિયો હોય, વિડીયો હોય કે PDF હોય કે કોઈ પણ ફોર્મમાં હોય, શિક્ષણ ભાષા અને ગણિતને પૂરેપૂરું ન્યાય આપવામાં આવશે. કારણ કે ધોરણ 5 પ્રિપેરેટરી સ્ટેજ છે, તેનો મુખ્ય હેતુ જે છે ભાષા અને ગણિત. તો દીક્ષા જેવી બીજા કોઈ પોર્ટલ હશે, દીક્ષા તો છે જ, એના સિવાય બીજા કોઈ પોર્ટલ પણ કદાચ વિકસાવવામાં આવે અને તેના પર પૂરેપૂરું મટીરિયલ, પૂરતું મટીરિયલ જે કંઈ પણ શક્ય છે એ બાળકને મળી રહે તેવા પ્રયત્નો રહેશે. આ ઉપરાંત શિક્ષકોને તકનીકી હસ્તક્ષેપ, હસ્તક્ષેપ નેગેટિવ નહીં પરંતુ આપણે પોઝિટિવલી લેશું કે શિક્ષકોને કોઈ પણ પ્રકારના હેલ્પની જરૂર છે તો ટેકનોલોજીના માધ્યમથી તાત્કાલિક એ હેલ્પ મળશે. એટલે કે દરેક શાળાને ટેકનોલોજી, ઇન્ટરનેટ સાથે જોડવામાં આવશે અને કોઈ પણ શિક્ષકને કોઈ પણ વિષયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો ટેકનોલોજીના માધ્યમથી તરત જ હેલ્પ મેળવી શકે. આવું એકના બાળકોને 3 મહિના પ્રશિક્ષણ તાલીમ રહેશે. 3 મહિના પ્રશિક્ષણ તાલીમ રહેશે. આપણે જેને શાળા તત્પરતા તરીકે ઓળખીએ છીએ, પહેલા જે 2 મહિનાનું હતું, ત્યારબાદ હાલ 21 દિવસનું છે, એ શાળા તત્પરતા હવેથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત 3 મહિનાનું રહેશે. આગળ જોઈએ. 30:1 વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર, કે જે હાલમાં પણ લોઅર પ્રાઇમરીમાં 30:1, દર 30 વિદ્યાર્થી એક શિક્ષક હોવા જ જોઈએ. અપર પ્રાઇમરીમાં 35:1 નો રેશિયો છે, દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવા જોઈએ. તો અહીંયા પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ 30:1 નો ગુણોત્તર જાળવી રાખેલો છે. 2030 સુધીમાં 3 થી 18 વર્ષના તમામને મફત અને ફરજિયાત ગુણવત્તાપૂર્ણ શિક્ષણ. 2030 સુધીમાં 3 થી 18 વર્ષના તમામને ફરજિયાત ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે તેવી જોગવાઈ છે. વર્ષ યાદ રાખીશું 2030 સુધીમાં. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કોઈ પણ કાર્ય ઇન્સ્ટન્ટ, જેમ મેગી બને છે ને 2 મિનિટમાં, ઇન્સ્ટન્ટ કોઈ પણ કાર્ય કરવાનું નથી. અમુક 2022 સુધીમાં કામ કરવાના છે, અમુક 2025 સુધીમાં છે, અમુક 2030 સુધીમાં છે. તો આવી રીતે તબક્કાવાર અમલીકરણ કરવાનું છે. તો 3 થી 18 વર્ષના તમામને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ 2030 સુધીમાં આપવાનું છે. અને 100% GER, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, નામાંકન ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કરવાનો છે.
એટલે કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શરૂઆતમાં આપણે 5 પિલર્સ જોયા. પ્રથમ પિલર એમાંથી હતું એક્સેસ, કે બાળક શિક્ષણ સુધી અથવા તો શિક્ષણ બાળક સુધી પહોંચે. તો આ જે વાત છે 100% GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ 100% નામાંકન કરવાનો છે. આગળ, તમામ સ્તરે શિક્ષણમાં સાર્વત્રિક પ્રવેશ અને જાળવણીની ખાતરી. સાર્વત્રિક પ્રવેશ અને જાળવણીની ખાતરી. એક્સેસ ની વાત છે અહીંયા. સાર્વત્રિક પ્રવેશ બધે મળે, ઇક્વિટી સમન્યાય બધાને મળે તે હેતુની વાત છે. પ્રવેશના અવરોધો નિવારવા. બાળકને એડમિશન લેવું છે પરંતુ કોઈ પણ અવરોધ નડે છે. ક્યારેક ઉંમર વધી ગઈ હોય તો પણ પ્રવેશ મળતો નથી. ક્યારેક અમુક પ્રાઇવેટ સંસ્થાઓ અમુક કારણોસર પ્રવેશ આપતી નથી. ક્યારેક ભૌગોલિક પર્યાવરણ એવું હોય કે બાળક શાળા સુધી નથી જતો, તો એ તમામ અવરોધો દૂર કરવામાં આવશે. પરિવહનની વ્યવસ્થા, જે આપણે ટ્રાન્સપોર્ટેશન કહીએ છીએ, હાલમાં પણ ચાલુ છે. છાત્રાલયની વ્યવસ્થા, જે હાલમાં ચાલુ છે, એને વિસ્તારવામાં આવશે. સુરક્ષા, એટલે કે જેને આપણે એસ્કોર્ટ કહીએ છીએ, બાળકને શાળાએ પહોંચાડવા અથવા તો શાળાએથી ઘરે ટ્રાન્સપોર્ટમાં પહોંચાડતી વખતે તેમની સાથે તેમની સુરક્ષા માટે કોઈ સાથે રહે, તે છે સુરક્ષા, એટલે કે એસ્કોર્ટ. ટ્રાન્સપોર્ટેશન, હોસ્ટેલ, એસ્કોર્ટ. વિદ્યાર્થીઓની ખાસ સુરક્ષા, જે એસ્કોર્ટની વાત છે. હાજરી ટ્રેકિંગ, જે હાલમાં ચાલુ થઈ ગયું છે, ઓનલાઈન હાજરી, વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરી ઓનલાઈન પૂરવામાં આવે. વિદ્યાર્થીઓની હાજરી ટ્રેક કરવામાં આવે. કાર્યકર અને સલાહકાર દ્વારા શાળા બહારના બાળકો શોધવા. હાલમાં એવો અંદાજ છે કે 2 કરોડ જેટલા બાળકો શાળા બહાર છે. ડ્રોપ આઉટ રેશિયો ભારતમાં 2 કરોડ જેટલા બાળકો હાલમાં ડ્રોપ આઉટ છે. તો આ બાળકોને અન્ય કાર્યકરો અને સલાહકારો દ્વારા શાળામાં નિયમિત આવતા કેવી રીતે કરવા તે અંગેના વિશિષ્ટ પગલાઓ લેવામાં આવશે. આગળ જોઈએ. શાળા માટે નવો અભ્યાસક્રમ અને શિક્ષણ. નવો અભ્યાસક્રમ 2022 સુધીમાં અભ્યાસક્રમ અને ગોખણપટ્ટીયું શિક્ષણ ઘટાડવું. અભ્યાસક્રમ પણ ટૂંકો કરવાની વાત છે અને ગોખણપટ્ટીયું શિક્ષણ, એ તો અગાઉ જ આપણે વાત થઈ ગઈ કે જ્ઞાનમાં સુપર પાવર બનાવવા છે. ગોખણપટ્ટી કરશે તો સ્વાભાવિક છે જ્ઞાનમાં તો સુપર પાવર નહીં જ બની શકે. તો ગોખણપટ્ટીયું શિક્ષણ ઘટાડવાનું છે અને અભ્યાસક્રમ પણ ટૂંકાવાની વાત છે. ક્યાર સુધીમાં? 2022 સુધીમાં. એટલે કે હાલમાં અભ્યાસક્રમ બાબતે પરામર્શ ચાલી રહ્યો છે, તેમાં ફેરફારો થશે અને આપણને ખ્યાલ જ છે કે હવે તો બધે NCERT નો અભ્યાસક્રમ લાગુ પડી રહ્યો છે. અને સાકલ્યવાદી એટલે કન્ટિન્યુ, એક ક્ષમતા પછી બીજી ક્ષમતા પછી ત્રીજી ક્ષમતા વિકસાવવી. તો કન્ટિન્યુટી રહે, કોન્સ્ટન્ટ એજ્યુકેશન મળે તેવી વાત છે. આ ઉપરાંત અભ્યાસક્રમ કેવો રહેશે? ક્રાંતિકારી, કે જેમાં પરિવર્તનો સતત આવ્યા કરશે. વૈજ્ઞાનિક અને સંચાર, સહયોગ, બહુભાષી, નીતિ, સામાજિક, ડિજિટલ શિક્ષણ, આ બધી બાબતોને નવા અભ્યાસક્રમમાં સાંકળી લેવાની વાત છે. અભ્યાસક્રમ ટૂંકો છતાં આ બધી બાબતોને સાંકળી લે તે પ્રમાણે અભ્યાસક્રમની રચના થાય તેવા પ્રયત્નો રહેશે. માળખું, કે જેની આપણે વાત કરી ચૂકેલા છીએ, 5+3+3+4. ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી, કે જેમાં ફાઉન્ડેશનમાં બાલ મંદિરથી 2 ધોરણ, પ્રિપેરેટરીમાં 3 થી 5 ધોરણ, મિડલમાં 6 થી 8 ધોરણ અને સેકન્ડરીમાં 9 થી 12 ધોરણનું શિક્ષણ આપવામાં આવશે. તો આ વાત થઈ. આગળ જોઈએ. શાળા માટે નવો અભ્યાસક્રમ અને શિક્ષણ. ધોરણ 6 થી 8માં વ્યાવસાયિક કુશળતા, હસ્તકલા, કોમ્પ્યુટર કોડિંગ, આ બધી બાબતોનો સમાવેશ થશે. આપણે વાત થઈ ગઈ છે વ્યાવસાયિક કુશળતા, વોકેશનલ ટ્રેનિંગ, હસ્તકલા, આર્ટ્સ, ડ્રોઈંગ હોય કે પછી ભરત ગૂંથણ છે, એ બધી પણ એક આર્ટ જ છે, તો તે તરફ વાળવામાં આવશે. પેઇન્ટિંગ છે, કોમ્પ્યુટર કોડિંગ, આ એકદમ નવી વસ્તુ છે કે જેનો ઉમેરો આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત થશે અને બાળકો માટે એક નવું જ એક આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત આપણે વાત થઈ છે એમ કે ધોરણ 3, 5 અને 8માં એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 9 થી 12માં મિશ્રણ અને અનુરૂપ કરવા પરંપરાગત અભ્યાસક્રમ. મિશ્રણ અને અનુરૂપ એટલે કે આપણને ખબર છે કે ધોરણ 9 થી 12 સળંગ કરવાની વાત છે. જે સળંગ, જે 8 સેમેસ્ટરમાં
ડિવાઈડ કરવાનું છે આ સેકન્ડરી સ્ટેજને, તો એના માટે નવા જ અભ્યાસક્રમની રચના થશે. વ્યાવસાયિક સજ્જતા આવે, એનામાં સ્કિલ આવે કે રોજગારીની તક તે મેળવી શકે. વિષય પસંદગીની તક, પ્રવાહો નાબૂદ થશે, આર્ટ્સ કોમર્સ સાયન્સ બંધ થશે અને બાળકને જે વિષય રાખવો હોય, બાયોલોજી સાથે અંગ્રેજી અથવા તો ગુજરાતી સાથે સાયકોલોજી અથવા તો વાણિજ્ય વ્યવસ્થા સાથે લોજિક તો રાખી શકશે. પ્રવાહ પ્રથા નાબૂદ. આ ઉપરાંત રાષ્ટ્રીય અભ્યાસક્રમ NCERT નો જે સિલેબસ છે, જે અભ્યાસક્રમ છે, કરિક્યુલમ છે જે NCERT નો, તેની સમીક્ષા થશે અને તેમાં પરિવર્તનો પણ જરૂર લાગશે, તે કરવામાં આવશે. જે કરિક્યુલમ છે, આખો અભ્યાસક્રમ છે આખો, એના ઉપર સમીક્ષા એટલે કે વિચાર વિમર્શ કરવામાં આવશે અને એમાં જરૂરી પરિવર્તનો પણ થશે. આગળ જોઈએ. પાઠ્યપુસ્તકો, પાપુ ટેક્સ્ટ બુક્સ, પાઠ્યપુસ્તકો પ્રાદેશિક ભાષામાં. ભલે અભ્યાસક્રમ કરિક્યુલમ અથવા તો સિલેબસ પાઠ્યક્રમ છે એ NCERT નો રહેશે, પરંતુ કઈ ભાષામાં? પ્રાદેશિક ભાષામાં. મિત્રો, આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેમાં અંગ્રેજી માધ્યમ તરફ એક પ્રકારે ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. કારણ કે જે સાયકોલોજી ભણે છે અથવા તો ભણાવે છે, જે સાયકિયાટ્રિસ્ટ છે અથવા તો જે શિક્ષણવિદો છે, તેમનું માનવું છે ને જે સાચું જ છે કે બાળક માતૃભાષામાં અથવા તો ફર્સ્ટ લેંગ્વેજમાં ભણે તો તે તેમના વિકાસમાં વધારે અસરકારક નીવડે એમ છે. તેથી જ જે પાઠ્યપુસ્તકો છે પ્રાદેશિક ભાષામાં બનશે. ઉચ્ચ ગુણવત્તામાં અનુવાદ થશે. જે NCERT ના પાઠ્યપુસ્તકો છે હિન્દીમાં છે, હવે કોઈની પ્રાદેશિક ભાષા મરાઠી છે અથવા તો ગુજરાતી છે, બંગાળી છે, તો તેનું જે અનુવાદ છે એ ઉચ્ચ ગુણવત્તાવાળું રહેશે. બધી પરીક્ષાઓ ક્રમમાં ક્ષમતા સાથે. એટલે શું? તો કે ઉદાહરણ તરીકે બાળક પહેલા ધોરણમાં 1 થી 50 એકડા ભણે છે તો બીજા ધોરણમાં એ 51 થી 100 એકડા ભણે, પ્લસ આનું રિવિઝન અહીંયા થાય. આને કહેવાય છે ક્રમમાં ક્ષમતાનો વિકાસ. 2025 સુધીમાં કમ્પ્યુટરાઇઝ્ડ પરીક્ષણ થશે, એટલે પરીક્ષાઓ છે 2025 સુધીમાં કમ્પ્યુટર દ્વારા જ લેવામાં આવશે, જે ઓનલાઈન એક્ઝામ આપણે કહીએ છીએ. વિષય કેન્દ્રિત પ્રોજેક્ટ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મિત્રો જે રિસર્ચ છે તેના ઉપર ખૂબ જ વધારે ભાર મૂકવામાં આવેલો છે કે જે પ્રાથમિક ધોરણ હોય તો પણ ભલે અને ઉચ્ચ શિક્ષણ હોય તો પણ ભલે, જે પ્રોજેક્ટ એટલે કે રિસર્ચ બેઝ અથવા તો એક્ટિવિટી બેઝ જે એજ્યુકેશન છે તેના પર જોર આપવામાં આવેલ છે. જિલ્લા સ્તરે પ્રોત્સાહન આપવામાં આવશે જે પ્રોજેક્ટ સારું હશે તેને. ઉનાળા કાર્યક્રમો, જેને આપણે સમર ટ્રેનિંગ કહીએ છીએ, સમર સેમિનાર કહીએ છીએ, સમર વર્કશોપ કહીએ છીએ, તેવું આયોજન થશે. ઓલિમ્પિયાસ રમતો, આપણને ખ્યાલ જ છે ખેલકૂદમાં આજે આપણા બાળકો ખૂબ જ પાછળ રહી ગયા છે પહેલાના સમય કરતા, અથવા તો બીજા દેશોની સરખામણીમાં રમતગમતમાં બાળકો થોડા આપણા પાછા પડે છે, તો તેના માટે ઓલિમ્પિયાસની રમતો છે તેને પ્રોત્સાહન આપવામાં આવશે. આગળ જોઈએ. લાયકાત પરિવર્તનના મસાલચી. ચાણક્યનું વાક્ય યાદ આવે છે અત્યારે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ उसकी गोद में पलते हैं અથવા તો ખેલતે हैं, જે કહો હોય. શિક્ષકો પરિવર્તનના મસાલચી છે. શિક્ષક છો અથવા તો શિક્ષક બનવું છે તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું જોગવાઈ છે કે યોગ્યતા આધારિત શિષ્યવૃત્તિ, સ્થાનિક રોજગારીની તકો, સ્થાનિક રોજગારીની તકો મળશે. તમારે રોજગારી માટે બીજા સ્થળે સ્થળાંતર ન કરવું પડે તે ધ્યાન આપવામાં આવશે. સ્ત્રીઓ માટે ખાસ લક્ષ્ય આપવામાં આવશે. સ્ત્રીઓ લક્ષ્યમાં રહેશે કે તેઓને રોજગારીની તકો પણ પુરુષો જેટલી જ મળે. વ્યાપક ભરતી થશે. જે કંઈ શિક્ષકોની ઘટ છે તમામ ઘટ પૂરી કરવામાં આવશે. સ્થાનિક ભાષાના ઉમેદવારને પ્રાધાન્ય, સ્થાનિક ભાષાના ઉમેદવારને પ્રાધાન્ય. આ વાત સાથે કનેક્શન છે. સ્થાનિક રોજગારીની તકો, સ્થાનિક ભાષાના ઉમેદવારને પ્રાધાન્ય, કે તમારી લોકાલિટીમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી ચાન્સીસ છે કે તમને ત્યાં મળે. શા માટે? તમે તે લોકાલિટીથી પરિચિત છો, તમે ત્યાંની બોલીથી પરિચિત છો. એટલે આગળ જોઈએ. લાયકાત પરીક્ષણ. લાયકાત પરીક્ષણ એટલે શું? તો આપણે કહીએ કે હાલમાં પીટીસી અથવા ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, જે પીટીસીના બદલે છે, અથવા તો બીએડ કરીએ છીએ, ત્યારબાદ આપણે ટેટની એક્ઝામ આપીએ છીએ. ટેટની એક્ઝામ શું છે? એક પ્રકારે લાયકાત પરીક્ષણ. પરંતુ આગળ જતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આજે લાયકાત પરીક્ષણ છે એ સ્પેશિયલ એક્ઝામ એજન્સી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે, જે અત્યાર સુધી નથી. આમ તો શિક્ષકોનું નિયત સમયમાં સ્થળાંતર, શિક્ષકોનું નિયત સમયમાં સ્થળાંતર. ઘણી વખત એવું બનતું હોય છે કે શિક્ષક છે એક જ શાળામાં
પોતાના રિટાયરમેન્ટ સુધી સર્વિસ કરે છે, તો નિયત સમયમાં જે સમયગાળો નક્કી કરવામાં આવશે એ સમયગાળામાં એનું સ્થળાંતર એટલે કે બદલી કરવામાં આવશે. ટેન્ટેટિવ 7 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવેલો છે. ગ્રામીણ વિસ્તાર માટે પ્રોત્સાહન. ગ્રામીણ વિસ્તારમાં સામાન્ય રીતે શું બને છે તો કે શિક્ષકો છે જે મહાનગરપાલિકા કે નગરપાલિકા તરફ ગતિ વધારે કરવા ઈચ્છે છે, સ્થળાંતર બદલી તે તરફ કરે છે, તો એના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સતત શિક્ષકોની બદલી થયા કરે જેવું થાય છે. ત્યાંથી શિક્ષકો શહેરી વિસ્તાર તરફ જાય છે. તો હવે ગ્રામીણ વિસ્તારમાં નોકરી કરે શિક્ષકો તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત અયોગ્ય અને કરારી પ્રથા બંધ થશે. અયોગ્ય અને કરારી શિક્ષકોની ભરતી અથવા તો કોઈ પણ રીતે કરાર પર રાખવામાં આવશે નહીં. 2022 સુધીમાં, બાબત ખાસ યાદ રાખશું, ત્યાર સુધીમાં 2022 સુધીમાં જે પ્રવાસી શિક્ષકો અથવા તો કરાર આધારિત જે શિક્ષકોને રાખવામાં આવે છે એ પ્રથા નાબૂદ થશે. આગળ જોઈએ. વ્યાવસાયિક અભિગમનું નિરીક્ષણ તકનીક દ્વારા, ટેકનોલોજીનો જ ઉપયોગ થવાનો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ઓનલાઈન લેવાની છે, તો પછી સ્વાભાવિક છે કે શિક્ષકોને પણ ટ્રેનિંગ છે અથવા તો કોઈ પણ માર્ગદર્શન છે ટેકનોલોજી દ્વારા આપવામાં આવશે. અને જે અભ્યાસક્રમ છે શિક્ષક અભ્યાસક્રમ એટલે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો બીએડનો જે અભ્યાસક્રમ છે લવચિક એટલે કે ફ્લેક્સિબલ રહેશે, ચેન્જેબલ રહેશે. કોઈ નક્કર નહીં રહે કે આ જ વસ્તુ કરવાની છે, નહીં. તમારી લોકાલિટી તમારા સ્થાનિક પર્યાવરણ પ્રમાણે પરિવર્તનશીલ રહેશે. 30:1 વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 30:1 જે હાલમાં લોઅરમાં 30:1 અને અપરમાં 35:1 છે. નિદાન અને ઉપચાર કરવામાં આવશે જેથી બધા વિદ્યાર્થીઓ શીખી શકે. નિદાન, કોઈ બાળકને કોઈ બાબતમાં કચાશ છે તો એ જાણવામાં આવશે, ત્યારબાદ તેનો ઉપચાર કરવામાં આવશે કે હવે આ બાળકને આ કઈ રીતે શીખવવું તે કરવામાં આવશે. હાલમાં ગુણોત્સવ અંતર્ગત કામગીરી ચાલુ જ છે. ગુણોત્સવમાં જે બાળકોનો જે રેશિયો છે ડાઉન આવે છે તેમને ઉપચારાત્મક કાર્ય કરાવવામાં આવે છે. શિક્ષકોને બિન અધ્યયન પ્રવૃત્તિઓથી મુક્તિ આપવામાં આવશે. હાલમાં આપણે જોવા જઈએ તો અમુક શાળાઓમાં જે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો અથવા રજીસ્ટરો છે શિક્ષકો નિભાવે છે. બીએલઓની કામગીરી પણ શિક્ષકો કરી રહ્યા છે. ઇલેક્શનની કામગીરી પણ કરી રહ્યા છે. તો આવી સ્થાનિક અમુક કામગીરી આવે છે તેનાથી શિક્ષકોને મુક્તિ મળશે અને મંજૂર રજા સિવાય શિક્ષક ગેરહાજર રહી શકશે નહીં. પહેલા રજા મંજૂર કરાવવી પડશે પછી જ ગેરહાજર રહી શકશે. હાલમાં પણ આચાર્યની મંજૂરી લેવી જ પડે છે. મુખ્ય શિક્ષક અથવા તો આચાર્ય છે તે મજબૂત અને જવાબદાર રહેશે. તે સંપૂર્ણ સત્તા ધરાવનાર અને જવાબદાર રહેશે. શાળાની તમામ જવાબદારી આચાર્યની રહેશે. આવશ્યક શૈક્ષણિક અનુભવ પછી વહીવટ અથવા તો શિક્ષક અધ્યાપન માટે તમારી પસંદગી થઈ શકે અથવા તો તમે પરીક્ષા માટે એલિજિબલ ગણાશો. હાલમાં પણ એચટાટની પરીક્ષા આપીને જો આચાર્ય બનવું છે તો 5 વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ છે એ ફરજિયાત છે. તો આ વાત થઈ શિક્ષક માટેની. હવે જોઈએ આગળ. દરેક માટે સમાન અને વ્યાપક તક. સમાન અને વ્યાપક તક. એક્સેસ જે આવેલું છે તક બધાને મળે. ઇક્વિટી સમ ન્યાય, સમાન રીતે બધાને ન્યાય મળે. એ ગેરલાભિત વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 2:1 ગુણોત્તરમાં નાણાં સહાય. ત્યાં વિશેષ ધ્યાન આપીને 2:1 ગુણોત્તરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સહાય કરશે. ક્યાં? ગેરલાભિત વિસ્તારોમાં. ખાસ યાદ રાખીશું, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે વિશેષ નાણાકીય જોગવાઈ અથવા તો 2:1 ગુણોત્તરમાં નાણાકીય સહાય કેવા વિસ્તારોમાં અથવા તો ગેરલાભિત વિસ્તારોમાં. ગેરલાભિત વિસ્તારોમાં કેટલી નાણાં સહાય? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા 2:1 ગુણોત્તરમાં. છોકરીઓની ભાગીદારી વધારવી, સ્ત્રી સશક્તિકરણ, વિમન એમ્પાવરમેન્ટ વધારવામાં આવશે. વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ, વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોને પ્રોત્સાહન હાલમાં પણ મળે છે તે વિસ્તારવામાં આવશે. ત્યારબાદ મહત્વની વસ્તુ, સતામણી, ધમકી, જાતીય હિંસા દૂર કરવા શૈક્ષણિક રીતે ઓછી પ્રતિનિધિત્વ વાળા જૂથમાં વિદ્યાર્થી અને શિક્ષકનો ગુણોત્તર 25:1 રહેશે. ખાસ ધ્યાનમાં રાખવું. જે જીપીએસસી શિક્ષણ સેવા વર્ગની પરીક્ષા આવે છે તેના માટે ખાસ સ્પેશિયલ શું તો કે સતામણી, ધમકી, જાતીય હિંસા વાળો જે વિસ્તાર છે ત્યાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 25:1 રહેશે. સામાન્ય રીતે 30:1 આપણે અગાઉ જોઈ ગયા, પરંતુ આવા વિસ્તારોમાં 25:1. સેન્ટ્રલ એજ્યુકેશનલ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન દ્વારા દરેક વિદ્યાર્થીની અદ્યતન માહિતી રાષ્ટ્રીય સંપુટમાં
જાળવવામાં આવશે. દરેક બાળકને અત્યારે પણ યુડાએસ આપણને ખ્યાલ જ છે. યુડાએસ બાળકનો ડાયસ કોડ આપણે નાખીએ એટલે બાળકની સંપૂર્ણ માહિતી આપણને મળે છે. તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી રાષ્ટ્રીય સંપુટમાં જાળવવામાં આવશે, જેથી ચાઇલ્ડ ટ્રેકિંગ અથવા તો સ્ટુડન્ટ ટ્રેકિંગ બાળકને ટ્રેક કરી શકાય. કયા બાળકે કેટલો અભ્યાસ કરેલો, ક્યાં કરેલો, ક્યાંથી ડ્રોપ આઉટ કરેલો છે, એ રેશિયો જાણી શકાય. આગળ જોઈએ. શાળા સંકુલ દ્વારા શાળા શિક્ષણ સંચાલન. હવે શાળાનું સંચાલન કરવું છે તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું ભલામણો છે? 2023 સુધીમાં વસ્તી વિતરણ, સંલગ્નતા અને અન્ય સ્થાનિક વિચારણા અનુરૂપ સંકલન. 2023 સુધીમાં વસ્તી, ભૌગોલિક પરિસ્થિતિના આધારે સંકલન કરીને તેને અનુરૂપ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. 20 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાની સમીક્ષા અને એકત્રીકરણ. સમીક્ષા અને એકત્રીકરણ, માત્ર એકત્રીકરણ લખેલું નથી. પહેલા સમીક્ષા થશે કે 20 થી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા છે તો આ શાળાને અન્ય નજીકની કોઈ શાળા સાથે મર્જ કરી શકાય એમ છે, વચ્ચે કોઈ નદી આવે છે, અથવા તો શાળા ડુંગર ઉપર છે, આવું છે કે બાળક ત્યાંથી અપડાઉન કરી શકે એમ નથી, તેના માટે ટ્રાન્સપોર્ટ કે એસ્કોર્ટની સુવિધા ઊભી કરી શકાય એમ નથી, અથવા જો મર્જ કરીશું તો ડ્રોપ આઉટ રેશિયો વધશે. તો જો આવી પ્રતિકૂળતાઓ હશે તો મર્જ કરવામાં આવશે નહીં. સમીક્ષા પહેલા થશે, ત્યારબાદ એકત્રીકરણ થશે. ક્યાં? 20 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં. નાની શાળાની એકલતા તોડશે, એટલે કે એક જ અમ્બ્રેલા હેઠળ 12 ધોરણ સુધીનું 5+3+3+4 12 ધોરણ સુધીનું શિક્ષણ મળી રહે તેવો પ્લાન પણ અત્યારે ઘડાઈ રહ્યો છે. એક જ અમ્બ્રેલા નીચે સમગ્ર શાળા શિક્ષણ મળે તેવું આયોજન છે. એકબીજાને ટેકો મળે એ માટે એક જ અમ્બ્રેલા હેઠળ બધા. એક શાળા સંકુલમાં 10 થી 20 જેટલી જાહેર શાળાઓનો સમૂહ. 10 થી નજીકની 10 થી 20 શાળાઓનું એક જૂથ, એક અમ્બ્રેલા બનાવવામાં આવશે. તે બાળકોને ટ્રાન્સપોર્ટેશન અને એસ્કોર્ટની ફેસિલિટી પૂરી પાડવામાં આવશે અને ધોરણ 12 સુધી ભૌગોલિક ક્ષેત્રને ધ્યાનમાં રાખતા એક જ જગ્યાએ શિક્ષણ મળે એવું કેમ્પસ ઊભું કરવાની વિચારણા છે. માધ્યમિક શાળાના આચાર્ય છે એ જ સંકુલના વડા બનશે. તો પ્રશ્ન એ થાય કે 4 સ્ટેજીસ છે, ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી. તો પછી હવે આચાર્ય કોણ બનશે? ઓબ્વિયસલી સેકન્ડરી સ્ટેજના આચાર્ય છે એ જ આખા કેમ્પસના. પૂરતા શિક્ષકો, રમતગમત, સંગીત, કલાના શિક્ષકો મળશે. શરૂઆતમાં એક વાક્ય આવેલું હતું, વ્યાપક ભરતી, વ્યાપક શિક્ષકોની ભરતી, કે જે શાળામાં રમતગમત, સંગીત, કલાના શિક્ષકો નથી ત્યાં ભરતી કરવામાં આવશે. હાલ મોટાભાગની શાળામાં આ વિષયો માટેના નિષ્ણાત શિક્ષકો છે નહીં. સલાહકારો, સામાજિક સ્ત્રોતનું વિભાજન, સલાહકારો નીમવામાં આવશે. જેમ કે હાલ જે એસએમસી છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, તેમાં એક શિક્ષણવિદ તરીકે એક સભ્ય હોય છે કે જે સલાહકારની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત જે સામાજિક સ્ત્રોતો હશે તેનું યોગ્ય વિભાજન થશે. લેબોરેટરી, સાયન્ટિફિક લેબોરેટરી, લાઇબ્રેરી, આઈસીટી, સંગીત અને સ્પોર્ટ્સના સાધનોથી શાળાને સજ્જ કરવામાં આવશે. ટૂંકમાં કોઈ પણ પ્રકારના શિક્ષક, કોઈ પણ વિષય નિષ્ણાત શિક્ષક અથવા તો કોઈ પણ સાધન સામગ્રી વસ્તુઓની ઘટ શાળાને રહેશે નહીં. કારણ કે જીડીપીના 6% આપણે એટલે કે શિક્ષણ પાછળ ખર્ચ કરવાના છે. આમ તો પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 થી જે નક્કી કરેલું છે, પરંતુ 2018-19માં 3% જીડીપીના 3% ખર્ચ કરેલા છે. અને હવે આપણી સરકાર સજ્જ છે, કટિબદ્ધ છે કે હવે આપણે જીડીપીના 6% શિક્ષણ પાછળ ખર્ચ કરવા જ છે. રાજ્ય કક્ષાથી વોઇસ દખલને અવકાશ. વોઇસ દખલ એટલે તકનીકી હસ્તક્ષેપ, જે અગાઉ આપણે જોઈ ગયા હતા તે જ, કે ટેકનોલોજી દ્વારા માર્ગદર્શન અને સતત સંપર્કમાં રહેવામાં આવશે રાજ્ય કક્ષાથી સીધા શિક્ષકો સાથે, જે કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ કહીએ છીએ ત્યાંથી. શાળા પોતાની યોજના વિકસાવશે, જે હાલમાં પણ વિકસાવે છે. WSDP હોલ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. હોલ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તો એ વિકસાવશે. શિક્ષણ વિભાગ દ્વારા સમર્થન WSDP છે અપલોડ કરવામાં આવશે, તેના ઉપર સમીક્ષા થશે અને પછી એને અપ્રૂવ અથવા તો ડિસઅપ્રૂવ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ પરિષદનું પણ નિર્માણ થશે. જિલ્લા શિક્ષણ પરિષદનું નિર્માણ થશે. ખાસ યાદ રાખીશું, હાલ જિલ્લા શિક્ષણ
અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તે જિલ્લા શિક્ષણ વિભાગ કે જે જિલ્લા શિક્ષણ પરિષદ અંતર્ગત આવશે. આગળ જોઈએ ઉચ્ચ શિક્ષણની વાત કરીએ. 12 ધોરણ પછી સ્નાતકનો અભ્યાસક્રમ 4 વર્ષનો રહેશે, જેમાં 1 વર્ષ પૂરું કરો છો તો સર્ટિફિકેટ મળશે, 2 વર્ષ પૂરા કરો છો તો ડિપ્લોમા મળશે, 3 વર્ષ પૂરા કરો છો તો ગ્રેજ્યુએટ ડિગ્રી મળશે, 4 વર્ષ પૂરા કરો છો તો ગ્રેજ્યુએટ વિથ ઓનર્સ અથવા તો ગ્રેજ્યુએટ વિથ રિસર્ચ મળશે. તમે FY BSc કરી રહ્યા છો, FY કમ્પ્લીટ કર્યું, હવે એમ થાય છે કે BSc નહીં BCom કરવું છે તો FY BSc નું સર્ટિફિકેટ તમને મળશે અને FY BCom થી ફરીથી તમારે અભ્યાસ શરૂ કરવાનો રહેશે. એટલે કે જે તમે FY BSc કરેલું તેનું સર્ટિફિકેટ તમને મળશે, એક પ્રમાણપત્ર તમને મળશે. હાલ એવી કોઈ જોગવાઈ નથી, તમે FY BSc પૂરું કરીને FY BCom જોઈન કરો છો તો BSc નું કોઈ સર્ટી તમને સ્પેશિયલ મળતું નથી. ઉચ્ચ અભ્યાસમાં મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ, જે તમને હાલ વાત કરી એ મલ્ટિપલ એટલે એકથી વધુ એન્ટ્રી અને એક્ઝિટ તમને મળશે. એક પણ વર્ષ ફેલ નહીં જાય, દરેક વર્ષનું તમને એક પ્રમાણપત્ર મળશે. પછી એ સર્ટિફિકેટ હોય, ડિપ્લોમા હોય, ડિગ્રી હોય અથવા ડિગ્રી વિથ ઓનર્સ હોય. MPhil નો કોર્સ રદ થશે, ડાયરેક્ટ PhD થશે. તમે માસ્ટર્સ કરી લો છો, અનુસ્નાતક કરી લો છો, પછી તમારે PhD કરવું છે તો સીધું જ કરી શકો છો. MPhil કરવાની જરૂર નથી. MPhil નામનો કોર્સ રદ થશે. FRC દ્વારા ફી નિયમન કમિટી દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થામાં, પછી એ પ્રાઇમરી હોય કે સેકન્ડરી હોય કે ઉચ્ચ શિક્ષણ હોય, તેની ફી નક્કી કરવામાં આવશે. દરેક શૈક્ષણિક સંસ્થાની ફી નક્કી થશે. મિશન નાલંદા, મિશન તક્ષશિલા જેવી મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલયની શરૂઆત થશે, જેમાં લિબરલ આર્ટ્સ અને મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીનો સમાવેશ થશે. હાલ આપણે જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મેળવવું હોય તો બીજા દેશની બીજી યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે છે. આગળ જતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એ જ યુનિવર્સિટીની બ્રાન્ચીસ અહીં આપણા દેશમાં શરૂ થશે. જનરલ એજ્યુકેશન કાઉન્સિલની સ્થાપના થશે. ખાસ યાદ રાખીશું, જનરલ એજ્યુકેશન કાઉન્સિલની સ્થાપના થશે. આની પહેલા આવેલું હતું જિલ્લા શિક્ષણ પરિષદની સ્થાપના થશે. અહીંયા છે જનરલ એજ્યુકેશન કાઉન્સિલની સ્થાપના થશે. આગળ શિક્ષક થવા માટે 4 વર્ષનો એકીકૃત બેચલર ઓફ એજ્યુકેશન, જે આપણે BEd કહીએ છીએ, જે પહેલા 1 વર્ષનું હતું હવે 2 વર્ષનું છે, આગળ જતા 4 વર્ષનું થઈ જશે. 4 વર્ષનો BEd નો કોર્સ થશે. તમામ વિષયો માટે પૂર્વ શાળાથી એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજથી ગૌણ તબક્કા એટલે કે વર્ગ 12 સેકન્ડરી સ્ટેજ સુધી ભણાવી શકે તેવા શિક્ષકો તૈયાર કરવામાં આવશે. સ્ટેજ 1 એટલે કે ફાઉન્ડેશન થી લઈને સ્ટેજ 1 એટલે કે ફાઉન્ડેશન થી લઈને સેકન્ડરી સુધી 4 સ્ટેજમાં ભણાવી શકે તેવા શિક્ષકો તૈયાર થશે. એટલે કે નર્સરીથી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધી ભણાવી શકે તેવા શિક્ષકો તૈયાર કરવામાં આવશે. એટલે જ BEd નો કોર્સ 4 વર્ષનો થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જે પ્લાન છે એ એવો છે કે શિક્ષક છે એ એક જ અમ્બ્રેલા હેઠળ આવેલી નર્સરીથી લઈને ધોરણ 12 સુધીની જે પોતાનું કેમ્પસ છે એના કોઈ પણ ક્લાસમાં જઈને ભણાવી શકે, અધ્યાપન કાર્ય કરી શકે. એ હેતુથી BEd 4 વર્ષનું થશે. નર્સરીથી લઈને 12મા ધોરણ સુધીના બાળકોને ભણાવી શકે, વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવા શિક્ષકો તૈયાર કરવામાં આવશે. આગળ અત્યારનું જે BEd છે તે 2030 સુધી ચાલશે આ પ્રકારનો કોર્સ. 2030 બાદ BEd 4 વર્ષનું થશે અને નર્સરીથી લઈને ધોરણ 12 સુધી ભણાવી શકે તેવા શિક્ષકો તૈયાર થશે. 2030 સુધી વર્તમાન BEd કાર્યક્રમ ચાલુ રહેશે અને ત્યારબાદ BEd નો કોર્સ 4 વર્ષનો રહેશે. આગળ જોઈએ રાષ્ટ્રીય સંશોધન સંસ્થા. મિત્રો વચ્ચે મેં તમને કહેલું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે અભ્યાસની સાથે સાથે રિસર્ચ પર, સંશોધન પર ખૂબ જ ભાર મૂકે છે. તો ચાલો જોઈએ. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એ ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા તરીકે બનશે.
નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. ખાસ યાદ રાખીશું, જિલ્લા શિક્ષણ પરિષદ આવેલું છે અને અહીંયા રિસર્ચ માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન જે સંસદના કાયદા દ્વારા સ્થાપિત કરવામાં આવશે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. અને આ ફાઉન્ડેશન છે તેને 20,000 કરોડ એટલે કે જે આપણી જીડીપી છે એની અંદાજે 0.1% ગ્રાન્ટ આ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનને મળશે. અને રિસર્ચ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે, વિશિષ્ટ ઇનામો આપશે, સેમિનાર કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઉત્કૃષ્ટ કરવામાં આવશે કે તમે ચાલો રિસર્ચમાં જોઈન થાવ. કારણ કે આપણને ખબર છે માત્ર ગોખણપટ્ટી જ્ઞાન અથવા તો પુસ્તકીય કીડો અથવા તો પુસ્તકીય જ્ઞાન મેળવવાથી કંઈ થવાનું નથી. તેના પર રિસર્ચ કરીને કંઈક નવું કરીએ અથવા તો જે મેળવેલું છે તેને એપ્લાય કરીએ, એના માટે આ ફાઉન્ડેશનની શરૂઆત થશે. ફાઉન્ડેશનમાં મુખ્ય 4 વિભાગો છે. રિસર્ચ માટેના મુખ્ય 4 વિભાગો: સાયન્સ, ટેકનોલોજી, સોશિયલ સાયન્સ એન્ડ આર્ટ્સ. વિજ્ઞાન, તકનીકી, સામાજિક વિજ્ઞાન અને આર્ટ્સ, આ 4 વિષયો પર રિસર્ચ કરી શકાશે આ ફાઉન્ડેશન અંતર્ગત. ખાસ યાદ રાખવું, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સંસદમાં કાયદા દ્વારા એક સંસ્થા બનશે. 0.1% જીડીપીના 0.1% 20,000 કરોડ જેટલી ગ્રાન્ટ તેને ફાળવવામાં આવશે. અને વિદ્યાર્થીઓ વધુને વધુ રિસર્ચ કરે તે માટે તેમને ખાસ ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. અને તેના 4 વિભાગો રહેશે: વિજ્ઞાન, તકનીકી, સામાજિક વિજ્ઞાન અને આર્ટ્સ. આગળ જોઈએ અન્ય મુદ્દાઓ. યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સીઈઈ કોમન એન્ટ્રન્સ એક્ઝામ, યુનિવર્સિટીમાં એડમિશન જોઈએ છે તો આ સીઈઈ કોમન એન્ટ્રન્સ એક્ઝામ બાદ જ મળશે, જેનાથી ગુણવત્તા લાયકાત નક્કી થશે. ઉચ્ચ અભ્યાસમાં જીઈઆર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઈ જવામાં આવશે. હાલમાં ઉચ્ચ અભ્યાસમાં જીઈઆર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે નામાંકન, હાલમાં ઉચ્ચ શિક્ષણમાં નામાંકન 26% જ થઈ રહ્યું છે, જે 50% સુધી લઈ જવાનો ટાર્ગેટ છે હાલમાં. 2030 સુધીમાં 100% યુવાનો અને પુખ્તોને સાક્ષર કરવામાં આવશે. 2030 સુધીમાં 100% યુવાનો અને પુખ્તોને સાક્ષર કરવામાં આવશે. અમુક વસ્તુ 2022 સુધીમાં, અમુક 2025 સુધીમાં, અમુક 2030 સુધીમાં તબક્કાવાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં મૂકવાની છે. તો આ વાત થઈ અન્ય મુદ્દાઓની જે ખાસ યાદ રાખવાનું છે. યુનિવર્સિટીમાં એડમિશન માટે સીઈઈ, હાલમાં જે ઉચ્ચ શિક્ષણમાં જીઈઆર 26% છે તેને 50% સુધી લઈ જવાનું છે. અને 2030 સુધીમાં 100% યુવાનો અને પુખ્તોને સાક્ષર કરવાના છે. આગળ જોઈએ શિક્ષકની ભરતી માટેના શું નોર્મ્સ હશે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં. ઘણા પૂછી રહ્યા હતા કે સર આમાં શું થશે, કેવી રીતે ભરતી થશે. તો એનો ચિતાર્થ હાલ આવો છે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન જે પીટીસીના બદલે છે એ, અથવા તો બીએડનો કોર્સ જે તમે કરો છો એ 2030 સુધી આ માન્ય છે. પછી બીએડ છે 4 વર્ષનો થશે. ટેટની એક્ઝામ જે તમે આપો છો, એક્ઝામ તો આપવાની જ છે, પરંતુ એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે એવું બની શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી કે જે હાલ જી અને નીટની એક્ઝામ લે છે, એનું આયોજન કરે છે, તે એજન્સી છે. એક્ઝામ તમે આપી દો છો, તમારી ગુણવત્તા તમે સાબિત કરી દો છો, ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ થશે. ઇન્ટરવ્યૂ બાદ હાલમાં જીપીએસસી ક્લાસ 1-2 માટે જ ઇન્ટરવ્યૂ થાય છે, ક્લાસ 3 માટે ઇન્ટરવ્યૂ લગભગ થતા નથી, પરંતુ હવેથી ઇન્ટરવ્યૂ થશે. અને ટેન્યોર ટ્રેક સિસ્ટમ એટલે કે 3 વર્ષ સુધી તમારે તમારું પરફોર્મન્સ બતાવવાનું થશે કે તમારું પરફોર્મન્સ કેવું છે. પરફોર્મન્સ બેઝ તમારી ભરતી અથવા તો પરફોર્મન્સ બેઝ તમારી લાયકાત તમારે સાબિત કરવાની છે. 3 વર્ષ સુધી એક પ્રકારે પ્રોબેશન પીરિયડ જે આપણે કહી શકીએ, 3 વર્ષ સુધી ટેન્યોર ટ્રેક સિસ્ટમ રહેશે. અને 7 વર્ષ સુધી નો ટ્રાન્સફર, 7 વર્ષ સુધી તમારે એક જ સ્કૂલમાં સર્વિસ કરવાની, ત્યાં જ સર્વ કરવાનું. કારણ કે દર 3 વર્ષે જો બદલી થયા કરે છે તો કાં તો તમે માહોલમાં ઢળી નથી શકતા, કાં તો બાળકો તમારી મેથડથી પરિચિત સરખા નથી થઈ શકતા, ત્યાં તમે બદલી થઈ જાય છે તમારી. તો 7 વર્ષ સુધી શિક્ષકની બદલી થશે નહીં. તો આ પ્રકારનું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આયોજન ઘડાયેલું છે. અને 7 વર્ષ સુધી શિક્ષક એક જ જગ્યાએ રહે છે તો ત્યાં તેને રહેવા માટે, એકોમોડેશન માટે ક્વાર્ટરની ફેસિલિટી આપવામાં આવશે. આગળ જોઈએ
હવે આપણે વચ્ચે જોઈ ગયા કે અમુક વસ્તુ 2022માં, અમુક 23માં, અમુક 30માં તબક્કાવાર અમલીકરણ કરવાનું છે. તો આ એક નાનો એવો ટેબલ છે કે જેમાં કઈ બાબતને કયા વર્ષ સુધીમાં સંપૂર્ણપણે અમલી કરવાની છે તે સરળતાથી યાદ રહી શકે એ માટે એક જ ટેબલમાં સમાવવાનો પ્રયત્ન છે. 2020 અભ્યાસક્રમ માળખાની સમીક્ષા જે ચાલુ છે. 2023 સુધીમાં 20 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાની સમીક્ષા થશે. ત્યારબાદ અનુકૂળ લાગશે તો મર્જ એટલે કે એકત્રીકરણ કરવામાં આવશે. 2022 સુધીમાં અયોગ્ય અને કરારી શિક્ષક પ્રથા નાબૂદ થશે. પ્રવાસી શિક્ષકોને જે કોઈ છે એ બંધ થશે ને જે એલિજિબલ છે એ જ શિક્ષકો અધ્યાપન કાર્ય કરી શકશે. નવા અભ્યાસક્રમની રચના 2022 સુધીમાં થશે. 2025 સુધીમાં તો કે 50% વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણમાં વ્યાવસાયિક સજ્જતા આવે તેવા પ્રયત્નો. 2025 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં વ્યાવસાયિક સજ્જતા આવે 50% વિદ્યાર્થીમાં તેવા પ્રયત્નો. કમ્પ્યુટરાઇઝ પરીક્ષા જે એક્ઝામ છે એ વિદ્યાર્થી કમ્પ્યુટરાઇઝ એટલે કે ઓનલાઈન એક્ઝામ આપશે. ધોરણ 5 અને તેનાથી ઉપરના તમામને ભાષા અને ગણિત એટલે કે સાક્ષર કરવામાં આવશે. 3 થી 6 વર્ષ માટે મફત, સલામત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ. 3 થી 6 વર્ષ માટે એટલે કે જે ફાઉન્ડેશન પીરિયડ છે એ 2025 થી અમલી બનશે. 2030 સુધીમાં 100% યુવાનો અને પુખ્તો સાક્ષર બને એટલે કે 100% યુવાનો અને પુખ્તોને સાક્ષર કરવા, 100% સાક્ષરતા દર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન. અન્ય પૂર્વ પ્રાથમિક તૈયારી કાર્યક્રમ બંધ. અન્ય પૂર્વ પ્રાથમિક તૈયારી કાર્યક્રમ બંધ એટલે કે જે બીએડ સિવાયના જે કોઈ કોર્સ છે, પીટીસી છે, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન છે, તમામ પ્રકારના કોર્સિસ બંધ થશે. માત્ર 4 વર્ષનો બીએડનો અભ્યાસક્રમ રહેશે કે જેમાંથી બહાર નીકળનાર શિક્ષક નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને ભણાવી શકશે. વર્તમાન બીએડ બંધ થશે 2030 સુધીમાં. સમાન વ્યાપક તક, સમાન વ્યાપક તક, એક્સેસ એન્ડ ઇક્વિટી, દરેક બાળકને શિક્ષણ મળે તેવા પ્રયત્નો. 100% સાક્ષરતા માટે, 100% નામાંકન માટે, જે 100% નામાંકન 100% GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે 100% કરવો છે તેના માટે. 3 થી 18 તમામને મફત અને ફરજિયાત શિક્ષણ એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજથી લઈને સેકન્ડરી સ્ટેજ સુધીનું એજ્યુકેશન 3 થી 18 વર્ષના તમામને મળે તેવા પ્રયત્નો. તો આ છે આખું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું માળખું. તો આમાંથી તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય અને તમને ન આવડે એવું બનશે નહીં. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક માર્ક તમારો પાકો. ફરી મળીશું. થેન્ક યુ.